બાપુ તેમની બીજી ઐતિહાસિક રામ યાત્રા પર જઈ રહ્યા છે। આ યાત્રા રામ ભક્તો માટે આધ્યાત્મિક તીર્થ યાત્રા બનવા જઈ રહી છે। ચિત્રકૂટથી શરૂ થઈને શ્રીલંકા સુધી પહોંચીને અયોધ્યામાં સમાપ્ત થશે। આ યાત્રા દરમિયાન 11 દિવસમાં મોરારી બાપુ અને તેમની સાથેના 411 ભક્તો લગભગ 8000 કિલોમીટરની મુસાફરી કરશે અને 9 પવિત્ર સ્થળોએ રામકથાનું પઠન કરવામાં આવશે। આ બાપુની બીજી ઐતિહાસિક રામ યાત્રા છે। 2021માં તેમની પહેલી યાત્રા અયોધ્યાથી ચિત્રકૂટ અને નંદીગ્રામ સુધીની હતી। પૂજાને લઈને અમદાવાદમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। રિવરફ્રન્ટ, ચાંદખેડા સહિત 4 જગ્યા પર તૈયારીઓ થઈ છે। ત્યારે એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું, બિહારી સમાજ માટે છઠ પૂજાનું મહત્વ વધારે છે। ત્યારે એએમસીએ બેઠક વ્યવસ્થા, ડોમ, લાઇટિંગ સહિતની વ્યવસ્થા ઊભી કરી ઇન્દિરા બ્રિજ પાસે સ્પેશિયલ છઠ પૂજા માટેનો ઘાટ તૈયાર કરાયો છે। તો ચાંદખેડા સહિત અન્ય વિસ્તારોમાં પણ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરાયું છે। જે બિહારના લોકો અમદાવાદમાં વસવાટ કરતા હોય છે એ લોકો માટે એમનો મહાન પર્વ, મોટો પર્વ છઠ પૂજા હોય છે। એ માટે છઠ પૂજાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે। રિવરફ્રન્ટના ઇન્દિરા બ્રિજ પાસે, તદુપરાંત ચાંદખેડા ખાતે એની જે જરૂરી વ્યવસ્થા છે કે સ્ટેજ મોટી માત્રામાં, તદુપરાંત સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગની વ્યવસ્થા અને જ્યારે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં બિહારી સમાજના લોકો રિવરફ્રન્ટ ખાતે એકઠા થતા હોય ત્યારે ઇન્દિરા બ્રિજની નજીક છઠ પૂજાનો જે મહાનગરપાલિકા દ્વારા ઘાટ બનાવવામાં આવ્યો છે। દિવાળીના મિની વેકેશનમાં બનાસકાંઠાના અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। અંબાજીમાં વેકેશનની સિઝનમાં શ્રદ્ધાળુઓ પણ પોતાના પર્સનલ વાહનો લઈને મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે, જેના કારણે હાલ અંબાજીના હાઈવે પર ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે। લાંબા અંતર સુધી ટ્રાફિક જામ થતાં યાત્રિકો અટવાયા હતા। સ્થિતિ એવી છે કે મંદિર ટ્રસ્ટના પાર્કિંગો પણ હાઉસફુલ બન્યા। આ સમસ્યા હલ કરવા પોલીસ કર્મીઓ પણ પ્રયાસો કરતા જોવા મળ્યા, છતાં માર્ગો ઉપર કલાકો સુધી લોકો ટ્રાફિકમાં અટવાયેલા જોવા મળ્યા। આગામી સમયમાં રીડેવલપિંગ થવા જઈ રહ્યું છે, ત્યારે સૌપ્રથમ ટ્રાફિક સમસ્યાના પ્રશ્નોનું નિરાકરણ આવે તે અતિ આવશ્યક છે। ટ્રસ્ટના પાર્કિંગો અને પોલીસ વિભાગ દ્વારા પણ ટ્રાફિક મેનેજમેન્ટનો સુચારુ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। મેઇન રોડ ઉપર વચ્ચેના જે બેરિકેટિંગ છે, વચ્ચેના જે ડિવાઈડર છે એને બેરિકેટિંગ કરીને અકસ્માત ન થાય તે માટે પણ પગલાં લેવામાં આવ્યા છે। અંબાજીની અંદર એરિયા નાનો છે, મેઇન રોડ બે ત્રણ મેઇન રસ્તા છે, એટલે ટ્રાફિકની વધારે લોકો આવે એટલે સમસ્યા થાય, પણ એના માટે આપણે મંદિર ટ્રસ્ટ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા વધારાના પાર્કિંગોની વ્યવસ્થા પણ આપણે સુચારુ રીતે કરવામાં આવેલી છે। યાત્રાધામ અંબાજી ખાતે હાલ તબક્કે દિવાળીની સિઝન ચાલી રહી છે ને દિવાળીના પછી નવા વર્ષનો એમ કહી શકાય છે કે આજે ચોથો દિવસ છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે આપણે બતાવવા માંગીશ કે અંબાજીમાં મોટી ટ્રાફિક સમસ્યા સર્જાયેલી જોવા મળી રહી છે। કલાકો સુધી ટ્રાફિકનો જામ અહીંયા જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે જે રીતે ચારે બાજુ જે છે એ વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે અને અંબાજી ગામમાં પ્રવેશતા પહેલા જ આ માર્ગો ઉપર હાઈવે માર્ગની આ સમગ્ર પરિસ્થિતિ આપણે જોવા મળી રહી છે કે અંબાજી ગામમાં જે છે ટ્રાફિક સમસ્યા એટલે કે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ન હોવાના કારણે એટલું જ નહીં, ગામ નાનું છે અને વાહનો વધુ છે તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે। અને હાલ તબક્કે જે રીતે વાહનો જે છે તેના માટે પણ પોલીસ કંટ્રોલ કરવાના પૂરા પ્રયત્નો કરી રહી છે। અંબાજીના જે મંદિર ટ્રસ્ટના પણ જે પાર્કિંગો છે એ પાર્કિંગો પણ હાઉસફુલ થઈ ગયા છે, તેમ છતાં હાલ તબક્કે હાઈવે માર્ગ ઉપર સેંકડો ગાડીઓનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે। જ્યારે આવનારા સમયમાં જે છે કે જે રીતે અંબાજી ડેવલપ થવા જઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક સૌ પ્રથમ આ પાર્કિંગ વ્યવસ્થા કરી અને ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવે તેવું કહેવાય રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સાંજના સમયે આવ્યો છે વાતાવરણમાં પલટો। હવામાન વિભાગના જણાવ્યા મુજબ દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે। સિંગવડ, લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। આ વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। તસવીરોમાં જોઈ શકાય છે દાહોદમાં અલગ અલગ તાલુકા, સિંગવડ, લીંબડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો।